છો ફ્રેન્ડ મજામાં તો મજામાં છો મિત્રો। આજે છે ને આપણે બીજા બ્લોકની શરૂઆત કરી છે। આજે છે ને મિત્રો રક્ષાબંધન છે અને હવે આપણી બેનું રાખડીઓ બાંધવા જવાનું છે। પણ તમને ખબર છે કે આજે 9 વાગે પહેલાં રાખડી બંધાય ને તો સારું શુભ મુહૂર્ત પછી નથી। તમને ખબર છે ને મિત્રો આજે છે ને આપણે આ માંડવીની ધ્યાન રાખવા આવ્યા હતા કાયમ આવીએ છીએ। એવો આપણે આ બરણી પડી આ ખાટલો છે અને આ જોવા ભાઈ આરામ મળે છે ને આપણે આ હંધી માંડવીની ધ્યાન રાખીએ। આવી રીતની કંઈક માંડવી છે, તમે જોઈ લો। આ આપણી માંડવી છે ને બાકી આપણે માંડવીની ધ્યાન રાખીએ છીએ। હવે આપણે ઘરે જવાના છે, ઘરે જઈને હું કરીએ છીએ ક્યાં જાય છીએ અત્યારમાં જાગ્યો છું તો હવે રાખડી બાંધવા જવાનું છે કે નહીં મારા ઘરનાને જવું પડે ને એના ભાઈઓ હોય તો આપણે હાલો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો કારણ કે આજે બહુ મજા આવવાની છે તમને। પ્લીઝ નવા હોય તો આપણી ચેનલને તમને ખબર હશે કમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો પ્લીઝ જો અમારે આ ભાઈ ઊભા થઈ ગયા છે તો હવે આપણે ઘરે જવાનું છે। આ બરણીમાંથી ઠલવી નાખું તો પછી ઘરે જઈએ। હાલો તો મિત્રો આપણે આગળ છો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે અહીં પીસી કરવાનું છે મિત્રો। આપણો આ કપા છે અને તમે જોવો છો દેખાય છે ને અંધો કપા છે। હવે આપણે ઘરે જઈએ કારણ કે ખેતરમાંથી પૂર્ણ ધ્યાન રાખીને આવતા હોય તો હવે પછી મિત્રો ઘરે તો જવું જ પડે તો ઘરે જાય છે। તો ઓલો આગળ હાલે છે ને હું પાછળ બરણી હાથમાંથી એ કાંઈ અમારે લઈને ખાલી એમને હાલો જ જાય ને બાકી આપણી રીંગણી જવા આવી રીતની છે કંઈક ત્યાં રીંગણી છે એની પડખે મરચી છે એ જો આવી રીતનું હાલો જાય છે। તો હાલો મિત્રો હવે આપણે ઘરે જઈને નાસ્તો કરી લઈએ। બસ વિડીયોની અંદર આગળ બને મારી એટલી જ ખાલી રિક્વેસ્ટ છે મજા આવવાની। મિત્રો આપણે જમી કાઢવી ને નાસ્તો બાસ્તો અત્યારમાં સવારમાં કરીને આપણે હવે ખેતરનું કામ કરવા આવ્યા છીએ। શું કામ કરવા આવ્યા છીએ હાલો મિત્રો તમને દેખાડું। મિત્રો આપણે આવડી આ મરસી છે તમને દેખાય છે મિત્રો। તો આની અંદર છે ને શું કરવાનું છે ખબર છે? જો આ દાંતડીને અત્યારે આવ્યો છું કારણ કે વિડીયોની અંદર આગળ ને આગળ બન્યા રહેશે તો તમને ખબર પડશે કે આજ ભાવેશભાઈ શું કામ કરવાનું। આની અંદર શું કામ કરવાનું છે? મરસી કાંઈ એટલી બધી બહુ મોટી થવાની નથી, આપણે થોડોક સમયમાં મરસી કાઢી નાખવાની છે કારણ કે અમુક એનો સમય આવે ત્યારે કાઢી નાખશું। બાકી તો છે ને મિત્રો અત્યારે આપણે આ મરસીની અંદર આવ્યા છે એમ 3-4 જણા આવેલા છે એ હજી કૈલાસ આવવાનું બાકી છે અને એ આવશે ને આપણે શું કામ કરવાનું છે તમને હાલો દેખાડ। જો મિત્રો આની અંદર આવી રીતના ખાડા કરીને આપણે અત્યારે શું કામ કરીને હાલો તમને દેખાડી દો। ખાડા દેખાય છે, આ હરિયામાં ખાડા દેખાય છે। તો મિત્રો આપણે છે ને આપણે આ વટાણિયા સોરા આવે કે નહીં તેનું બી સોંપવાનું છે ને કેવી રીતનું બી છે ને હાલો મિત્રો તમને દેખાડો। મિત્રો આવી રીતનું બી છે, હું લઈ લઉં જો ને આને કેવી રીતે સોંપીએ ને એ હાલો તમને મિત્રો દેખાડો। તો વિડીયોની અંદર બના રહેજો પ્લીઝ। વિડીયો સારો લાગ્યો હોય તો આગળને શેર કરતા હાલો તો આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખીએ। જો આપણે આ રીંગણી છે ને મરસીની અંદર ફાઇનલી મિત્રો આપણે સોંપવા મળ્યા છે અને હાલો કેવી રીતે સોંપું છું જો મિત્રો આવી રીતે કંઈક ખાડો ગાર્યો છે, ખાડાની અંદર આવી રીતે આમ બી નાખવાનું મિત્રો તો આવી રીતે પછી આને દાટી દેવાનું ને આપણે સોંપવાનું ચાલુ છે। તો મરસીની અંદર મરસી જો એવડી છે બહુ વધવાની નથી કારણ કે નાની નાની રહેવાની છે। આપણે હંધા સોંપીએ છીએ તમને દેખાય છે જો આ હંધા સોંપે છે અમારો સાગર સોંપે હંધા સોંપીએ છીએ ને મરસીની અંદર મિત્રો ગવાર હોતે રાખ્યા કારણ કે આની અંદર આપણે 3 મોલ લેવાના છે એ પાછા કેવી રીતે હાલો તમને દેખાડો। જો આ ગવાર દેખાય, ગવાર અત્યારે આવી ગયો કવડો છે મારી જેવડો ગવાર છે બાકી તોય આવી ગયો છે ને આ ભાઈ જો સોંપે છે કેમ વાંકા સોંપે ને હું મિત્રો બેઠો સોંપું। મારા ઉપલા ખિસ્સામાં બી નાખેલું છે ને એટલા માટે ને આમાં થોડુંક ઝીણું કાર્યું ખડ નીકળ્યું છે કાંઈ વાંધો નહીં। આની અંદર હવે હાથી તો ન હાલે તો આની અંદર વિક્સ ઉપર દવા નાખી દે મિત્રો કાંઈ નડતી નથી ને આ ભાઈ જો બી લેવા જાય છે અને ખૂટી ગયું છે અને ગવાર કવડો તમને દેખાય મિત્રો। તો આની અંદર આપણે 3 મોલ લેવાના છે અને મરચાઈ સારા છે જો દેખાય આખી મરચું અત્યારે ભર્યું છે। અત્યારે થોડુંક ફાલ ડાઉન થઈ ગયો છે તો અત્યારે માર્કેટ હમણાં 3-4 દિવસ તો નથી લઈ ગયો તો અત્યારે શું માર્કેટ હોય ને એ આપણે વેસો રહીને ત્યારે તમને કહેશું। આ ભાઈ જો આમ જો કેવી રીતે લઈને જાય કે નહીં બાકી હું સોંપું છું ને સોંપવાનું તૈયારી છે કારણ કે સોંપવી તો પડે જ સૈકા બેન તો હાલે નહીં। જો ખાડા કેવી રીતે કરે જો દેખાય બી કેવી રીતે નાખે છે એ તો આવી રીતે મિત્રો આપણે આની અંદર વટાણિયા સોરા સોંપીએ છીએ અને આ લગભગ અડધા વીઘાની મરચી છે, અડધા વીઘાની મરચીની અંદર વટાણિયા સોરા સોંપી દેવાના છે। આપણા અડધા વીઘાની મરચીમાં મિત્રો બહુ ફાયદો છે।
આપણે એમ શું કે અડધા વીઘાની હજી બીજી વધારે મરચી હોત ને તો સારું પડે, કારણ કે ઉતારવામાં સારી રીતે સારું ને મિત્રો માર્કેટે સારું રહ્યું, કારણ કે દેશી મરચી છે ને એટલે આનું મિત્રો માર્કેટ સારી રહી મિત્રો. છોડવા બહુ મોટા નથી થયા, ખાતર કેટલી વખત નાખ્યું તે વધતા નથી, કારણ કે દવા તો નાખું છું, બાકી તો હવે તમને ખબર આને વધારો શું કરવું પડે, અને આવી રીતનું હર્યું છે કાંઈક દેખાય છે ને મિત્રો. તો આપણે આની અંદર હાલો ફટાફટ ચોપે રાખી, પછી કદાચ બેનો આપણે રાખડીઓ બાંધવા આવશે, આપણે મામાની ત્યાં જવાનું છે. તો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો તો મજા આવશે. હાલો બસ આપણે કાંઈ